સરસ. આપણે આજે ખુલ્લી સર્કિટનો કેટલા જણાએ કર્યો એક્સપેરિમેન્ટ આમાંથી? હા, હજી કર્યો, શરૂ કર્યું કે નથી કર્યું? એલઈડી બ્લિંક કરાવી? થઈ ગઈ. સરસ. આ ક્યાં કામમાં લાગશે આપણને? હે? દરેક વસ્તુની અંદર ઇલેક્ટ્રિસિટી આવી ગઈ, ઇલેક્ટ્રોનિક્સ આવી ગયું. એટલે થોડું થોડું આ શીખેલું આપણને બધાને કામમાં લાગવાનું છે. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ગમે એમાં જાઓ. અને એનાથી મોટું શીખવા જેવું હોય ને, આ હું કામ થાય છે ને વિચારો. ટેકનોલોજી આવડે કે ન આવડે, હું કામ થાય છે વિચારતા શીખાય એટલે બધે કામ લાગશે. શીખવા માટેની જગ્યા છે. આઈપી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી આપણે શું કહીએ, આઈપી ઇન્ટેલેક્ચ્યુઅલ બનાવવા માટેની જગ્યા છે. બહુ સારો મોકો મળે છે તમને અહીંયા આવવાનો. કઈ સ્કૂલમાંથી બધા? બરાબર. આપણે નવી દિલ્હીમાં ખ્યાલ હોય તો આપણે સ્ટેન્ડ જો નીચે પડેલું હોય તો ગાડી શરૂ થાય. નવી ઘણી ગાડીઓમાં આવી ગયું છે. બરાબર? સ્ટેન્ડ આપણે એકવાર ચડાવીએ પછી ગાડી શરૂ થાય. એમાં કઈ વસ્તુ છે? આ જ વસ્તુ છે, ખુલ્લો પરિપથ અને બંધ પરિપથ. એટલે તમે ત્યારે એલઈડી ની અંદર કરો. ક્યાં ક્યાં વપરાતું હોય એ કાંઈ લાગે આપણને હાવ સામાન્ય કે આપણે એલઈડી કરી, પણ જે એલઈડી ની જગ્યા આપણને શું વિચારવાનું? ટુ વ્હીલ. જ્યારે સર્કિટ પૂરી થાય ત્યારે ટુ વ્હીલ શરૂ થાય, સર્કિટ બંધ ત્યારે ટુ વ્હીલ ઊભી રહી છે. શરૂ ગાડીએ પણ જો કોઈ સ્ટેન્ડ નીચે ઉતારે તો ગાડી ઊભી રહી છે. અને સર્કિટ કેવો પરિપથ કેવો થઈ જાય? બંધમાંથી ખુલ્લું. બરાબર ને? બસ આ વસ્તુ છે. કઈ ધીમે ધીમે આ કરતા રહો. પહેલી વાર પહેલી કેટલા વાર આવ્યા? પહેલી વાર જ એવા છો કે પહેલી વાર છો ને? કઈ વાંધો નહીં. સરસ કરો. શીખવાડે એક વાર કરો. બરાબર? હાથે લેવાનું, 3 ચડાવો તો વારા પરથી 3 એક વાર કરી લેવાનું.